ભરૂચ પેરોલ ફ્લો સ્કોર દ્વારા લાંબા સમયથી ફરાર ગુનેગારો અને જમ્પ આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ ટીમે આ કામગીરી કરી હતી. પોલીસને બાતમી મળી હતી કે ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2007માં આર્મ્સ એક્ટ કલમ 25(1)B હેઠળ નોંધાયેલા ગુનામાં વોન્ટેડ આરોપી ખુન્ના બાબુ બિલવાલ છેલ્લા 18 વર્ષથી ફરાર છે અને હાલ વડોદરા જિલ્લાના પાદરા બસ સ્ટેન્ડ વિસ્તારમાં હાજર છે. આ બાતમીના આધારે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ટીમે 12 ડિસેમ્બરના રોજ પાદરા બસ સ્ટેન્ડ ખાતેથી આરોપીને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપીનું નામ ખુન્ના બાબુ બિલવાલ છે. તે મૂળ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના ઘાટિયા તળાવ નાનું ફળિયુંનો રહેવાસી છે અને હાલ વડોદરાના પાદરા તાલુકાના ડભાસા ગામની સીમમાં રહેતો હતો. તેને વધુ કાર્યવાહી માટે ઉમલ્લા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પોલીસ રેકોર્ડ મુજબ આરોપીનો ગુનાહિત ઇતિહાસ ગંભીર છે. તે વલસાડના પારડી, પંચમહાલના ગોધરા રેલવે પોલીસ, મહારાષ્ટ્રના પુણેના તલેગાંવ ડભાડે પોલીસ સ્ટેશન સહિત મધ્યપ્રદેશના રતલામ અને મનાસા તેમજ નવસારી જિલ્લામાં લૂંટ અને ગંભીર હિંસક ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે. દાહોદ નજીક અનસ રેલવે સ્ટેશન પાસે લૂંટના ગુનામાં પણ તેની અગાઉ ધરપકડ થઈ ચૂકી છે. ભરૂચ પેરોલ ફ્લો સ્કોરની આ કાર્યવાહીથી વર્ષો જૂના ગંભીર ગુનામાં ન્યાયની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરાયું હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.